नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 5 વિષય ઇંગ્લિશ, વિવેકાનંદ વિદ્યાલય સત્યમનગર એમાં લિટલ સ્ટેપ 4, 5, 6માં આગળ આપણે મુન્ની અને ચુન્નીની વાર્તા જોઈ ગયા છે. તો હવે આગળ આપણે ગ્રામર જોઈશું. તો ગ્રામરમાં સી ડ્રિંક મિલ્ક, તો એમાં છે રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે દરેક એક્શન વર્ડ કયા કયા હોય છે? તો જેમ કે ખાવું, પીવું, દોડવું, ઊંઘવું, એ આપણા એક્શન વર્ડ છે. તો એક્શન વર્ડના સાદા વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થાય છે. રોજિંદી અથવા ટેવવશ જે થતી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળ રૂપનો ઉપયોગ થાય છે. જેમ કે હી, સી અને ઇટ સાથે આવતા એક્શન વર્ડને અંતે એસ મૂકવામાં આવે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હી કોના માટે વાપરવામાં આવે છે? તો હીનો ઉપયોગ પુરુષ માટે, સીનો ઉપયોગ સ્ત્રી માટે અને ઈટનો ઉપયોગ પશુ, પક્ષી, પછી અથવા કે નિર્જીવ વસ્તુઓ માટે કરવામાં આવે છે. અને એની સાથે આવતા જે એક્શન વર્ડ હોય છે એની અંતે એસ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ રીતે એક્ઝામ્પલ આપણે જોઈએ તો આઈ ડ્રિંક મિલ્ક, એટલે આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીવું છું. યુ ડ્રિંક મિલ્ક, તો તું દૂધ પીએ છે. હી એટલે નરજાતિ, હી માટે, હી કોના માટે ઉપયોગમાં કરવામાં આવે છે? તો હી પુરુષ માટે, એટલે છોકરા માટે. તો હી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. પછી સી નારી જાતિ માટે, એટલે છોકરી માટે. તો સી ડ્રિંક્સ મિલ્ક, એટલે તે દૂધ પીએ છે. ઈટ નાન્યાતર જાતિ માટે, એટલે કે મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે ઈટ પ્રાણી, પશુ અથવા કે નિજી વસ્તુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ઈટ ડ્રિંક્સ મિલ્ક, એટલે તે દૂધ પીએ છે. એટલે હવે જુઓ એક્ઝામ્પલમાં જ્યાં આઈ અને યુ હોય, જુઓ અહીંયા લખેલું છે કે આઈ અને યુ સાથે આવતા જે એક્શન વર્ડ હોય છે, એટલે જે ક્રિયા હોય છે આપણી મૂળ ક્રિયા, જેમ કે ડ્રિંક મિલ્ક એટલે દૂધ પીવું, એટલે એ જે એક્શન વર્ડ્સ છે તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. એટલે જે અહીંયા જુઓ આઈ અને યુ છે, તો આઈ અને યુ સાથે જે મૂળ ક્રિયા છે, જે જુઓ અહીંયા છે ડ્રિંક, આઈ સાથે પણ ડ્રિંક છે અને યુ સાથે પણ ડ્રિંક છે. તો જે મૂળ ક્રિયા છે એ મૂળ ક્રિયા એની એ જ લખવાની રહેશે. આઈ અને યુ સાથે જે આ એક્શન વર્ડ આવે છે એની મૂળ જે ક્રિયા છે, મૂળ જે રૂપ છે એ જ વપરાય છે. પણ અહીંયા હી, સી અને ઈટ સાથે જે ક્રિયાઓ હોય છે, મૂળ ક્રિયા હોય છે, એમાં એસ લગાડવામાં આવે છે. જુઓ અહીંયા છે હી ડ્રિંક્સ મિલ્ક, સી ડ્રિંક્સ મિલ્ક, ઈટ ડ્રિંક્સ મિલ્ક. તો અહીંયા આઈ અને યુમાં મૂળ ક્રિયા જે છે એનો એ જ રહેશે, પણ હી અને સી અને ઈટ સાથે મૂળ ક્રિયામાં એસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આઈ અને યુ સાથે આવતા જે એક્શન વર્ડ્સ છે તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો આઈ રીડ એટલે હું વાંચું છું. તો અહીંયા જે મૂળ ક્રિયા છે શું છે? રીડ છે, એટલે વાંચવું. યુ, આઈ કોના માટે? આઈ એટલે હું અને યુ એટલે તમે. તો આઈ માટે અહીંયા આઈ રીડ એટલે હું વાંચું છું, જે મૂળ ક્રિયા છે એની એ જ છે. યુ રીડ, તો અહીંયા તું વાંચે છે, એટલે અહીંયા પણ યુ સાથે રીડ આવશે. પછી આઈ પ્લે, હું રમું છું. તો અહીંયા આઈ સાથે પ્લે છે. અહીંયા આઈની જગ્યાએ હી, સી કે ઈટ હોય તો પ્લેની જગ્યા શું થઈ જાય? પ્લેસ, એટલે બહુવચન થઈ જાય. પ્લેસ એટલે આગળ એસ આવશે. એવી જ રીતે યુ પ્લે, તું રમે છે. આઈ ડાન્સ, હું નાચું છું. યુ ડાન્સ, તું નાચે છે. આઈ ટીચ, હું ભણાવું છું. યુ ટીચ, તું ભણાવે છે. આઈ ક્રાય, હું રડું છું. યુ ક્રાય, તું રડે છે. એટલે જે અહીંયા આઈ છે, આઈ અને યુ સાથે મૂળ ક્રિયા લગાવવામાં આવે છે. આઈ અને યુ
માં તમે ક્રિયા પર ક્રિયાનું જે રૂપ છે એ કેવી રીતે વાપરવાનું છે એ આપણે જોઈ ગયા છે. તો હવે હી, સી, ઇટ સાથે જે આવતા એક્શન વર્ડ છે એની અંતે એસ અથવા કે ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્શન વર્ડ્સના અંતે વાય હોય તો વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે આઈ અને યુ સાથે જે આવતા એક્શન વર્ડ હોય છે એમાં મૂળ ક્રિયા જ વપરાય છે. જેમ કે રીડ, પ્લે, ડાન્સ, ટીચ, ક્રાય. અને હી અને સી, હી, સી, ઇટ સાથે જે આવતા જે એક્શન વર્ડ છે એની સાથે, એટલે એની જે અંતે હી, સી, ઇટની જે સાથે ક્રિયાઓ હોય છે એ એક્શન ક્રિયાઓની અંતે એસ અથવા કે ઈએસ મૂકવામાં આવે છે. એટલે અમુક એક્શન વર્ડના જે અંતે વાય હોય, એટલે અગર જે અમુક એક્શન વર્ડ હોય છે એની અંતે વાય હોય તો જ વાયના સ્થાને આઈઈએસ મૂકવામાં આવે છે. હવે આપણે હી, સીના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા જુઓ એક્ઝામ્પલમાં હી, સી, રીડ્સ. તો જુઓ હી અને સી અહીંયા નર જાતિ માટે અને નારી જાતિ માટે બંને માટે છે. રીડ્સ એટલે જે મૂળ ક્રિયા છે તો મૂળ ક્રિયા એની એ જ રહેશે અને અંતે શું આવશે? એસ આવશે. એટલે મૂળ ક્રિયા એની એ જ રહેશે, અંતે એસ આવશે. એટલે હી અથવા કે સી રીડ્સ એટલે તે વાંચે છે. હી, સી પ્લેસ તે રમે છે. હી, સી ડાન્સીસ તો તે નાચે છે. હી, સી ટીચીસ તો તે ભણાવે છે. હી, સી ક્રાઇસ. જો અહીંયા વાય છે, હી અને સી સાથે ક્રાય, તો ક્રાયનું શું થશે? ક્રાઇસ. વાય છે અંતે, એટલે ક્રાયની અંતે વાય આવે તો વાયની જગ્યા આઈઈએસ મૂકવામાં આવે છે. તો અહીંયા જુઓ ક્રાયની અંતે વાય હોય છે તો અહીંયા આઈઈએસનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તે રડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આઈ અને યુનો ઉપયોગ એક્શન એટલે સાદા વર્તમાન કાળમાં કરવામાં આવે ત્યારે એની એ જ મૂળ ક્રિયા રહેશે. પણ જો હી અને સી અને ઇટ હોય તો એની જે મૂળ ક્રિયા છે એની મૂળ ક્રિયાની અંતે એસ અથવા કે ઈએસ મૂકવામાં આવે છે. અને વાય હોય તો વાયના સ્થાને આઈએસ મૂકવામાં આવે છે. હવે એના આધારે જે અત્યારે ગ્રામર સમજાવ્યું એના એટલે આધારે હવે પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, એ શબ્દોના આધારે તમને અહીંયા ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો એક્ઝામ્પલ છે નીતિન. નીતિન ખાલી જગ્યા અ લેટર. તો અહીંયા નીતિન કોણ છે? નીતિન હી છે, એટલે નીતિન હી છે એટલે એ નર છે, નર જાતિનો છે. તો નીતિન રાઇટ્સ અ લેટર. તો રાઇટ જે મૂળ ક્રિયા છે એનો એટલે મૂળ ક્રિયા છે એની સાથે શું આવશે? એસ આવશે લગાવવામાં. એવી જ રીતે પહેલો છે આઈ ખાલી જગ્યા અ બુક. તો રીડ્સ આવશે કે રીડ આવશે કે રીડ્સ? તો આઈ છે તો આઈની સાથે શું આવશે? રીડ. એટલે એની એ જ મૂળ ક્રિયા વાપરવામાં આવશે. એટલે આઈ અથવા કે યુ સાથે જે આવતા એક્શન વર્ડ્સ હોય છે તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. હવે બીજું છે રાહુલ. રાહુલ ખાલી જગ્યા અપ અર્લી. તો વેક કે વેક્સ? તો અહીંયા રાહુલ છે એટલે નામ છે, એટલે વ્યક્તિનું નામ છે. તો અહીંયા વેક્સ આવશે. એટલે વેક્સ પાછળ વેક્સ એટલે એસ લગાવવામાં આવશે. પછી ત્રીજું છે મિનલ. અહીંયા મિનલ એટલે સી. મિનલ એટલે સી છોકરી. તો મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. તો ગો અથવા ગોસ. તો અહીંયા મૂળ ક્રિયામાં ઈએસ લગાવવામાં આવશે. પછી ચોથું છે યુ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ. તો અહીંયા યુ છે તો યુ સાથે જે ક્રિયા હોય છે મૂળ ક્રિયા એની એ જ હોય છે. પછી પાંચમું ધ એલિફેન્ટ્સ ખાલી જગ્યા બનાનાસ. તો અહીંયા એલિફેન્ટ એ ઈટમાં આવશે, એટલે ધ એલિફેન્ટ ખાલી જગ્યા બનાનાસ. તો અહીંયા ઈટ આવશે કે ઈટ્સ? તો ઈટ્સ આવશે. એટલે ઈટની સાથે એસ
લગાવવામાં આવે છે. પછી છઠ્ઠું છે મૂળની ખાલી જગ્યા ચુન્ની, તો એટલે લવ્સ આવશે, એટલે લવની પાછળ એસ લગાવવામાં આવશે. પછી સાતમું છે ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર, તો સીટ્સ, એટલે સીટ પાછળ એસ લગાવવામાં આવે છે. એટલે મૂળ ક્રિયાની પાછળ એસ લગાવવામાં આવે છે. એટલે હી, સી અને ઇટ સાથે જે આવતા એક્શન વર્ડ હોય છે એની અંતે એસ મૂકવામાં આવે છે. હવે આઠમો સમીના ખાલી જગ્યા વિથ હર મધર, તો સ્લીપ્સ, તો પાછળ એસ મૂકવામાં આવશે. પછી નવમું આઈ, તો આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ, તો પુટ. દસમું ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ, તો પ્લેસ. 11મું મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ, તો ટીચીસ. 12મું કિરણ ખાલી જગ્યા ટીવી વોચ. 13મું યુ ખાલી જગ્યા ટુ ગોડ, તો પ્રે. પછી 14મું આઈ ખાલી જગ્યા મ્યુઝિક, તો એન્જોય. 15મું ભારત ખાલી જગ્યા ધ ટેબલ, એટલે ભરત ખાલી જગ્યા ધ ટેબલ, તો પુશીશ. 16મું મધર ખાલી જગ્યા ફૂડ, તો કુક્સ. પછી 17મું યુ ખાલી જગ્યા યોર આઈસ એન્ડ પ્રે, તો ક્લોઝ. 18મું ધ કાઉ ખાલી જગ્યા ગીવ્સ મિલ્ક, એટલે ગીવ્સ આવશે, ગીવ સાથે એસ લગાવવામાં આવશે. પછી 19મો ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રોક, તો જમ્પ્સ. પછી 20મું રોહન ખાલી જગ્યા અ કાઇટ ફ્લાઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને શું ધ્યાન આપવાનું છે કે જ્યાં આઈ અને યુ હોય તો આઈ અને યુ સાથે આવતા જે એક્શન વર્ડ છે એ તેમના મૂળ રૂપમાં જ રહેશે, પણ સી, હી અને ઇટ સાથે જે આવતા એક્શન વર્ડ હોય તેની અંતે એસ અથવા કે ઈએસ મૂકવામાં આવશે, અને અમુક જે એક્શન વર્ડ્સના અંતે વાય હોય તો વાયના સ્થાને આઈએસ મૂકવામાં આવે છે. હવે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એ નકારાત્મક વાક્ય બનાવવામાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ હવે આગળ આપણને જોવાનું છે. તો અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અથવા કે ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો આઈ યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે, એટલે કે આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે, અને હી, સી, ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ એટલે અહીંયા સમજીએ તો પહેલું છે આઈ અને યુ સાથે મિલ્ક લાઈક મિલ્ક, એટલે કે મને અથવા કે તને દૂધ ભાવે છે. તો અહીંયા હવે આ હકારાત્મક વાક્ય છે, એટલે આ હકારાત્મક વાક્ય છે, તો આપણને હવે શું કરવાનું છે, અહીંયા નકારાત્મક વાક્યમાં એને બદલવાનું છે. તો આઈ યુ લાઈક મિલ્ક, તો અહીંયા આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આઈ અથવા કે યુ ડુ નોટ લાઈક મિલ્ક, એટલે અહીંયા જે છે આઈ અને યુ સાથે જે ડુ અને નોટ છે, આઈ અને યુ સાથે ડુ નોટ લગાવવામાં આવશે, એટલે આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે, પણ જે મૂળ ક્રિયા છે એ મૂળ ક્રિયા બદલાતી નથી, એટલે જે મૂળ ક્રિયા છે એની એ જ રહે છે. આઈ અથવા કે યુ ડુ નોટ લાઈક મિલ્ક, એટલે કે મને તને દૂધ ભાવતું નથી. હવે બીજું છે હી, સી, ઇટ લાઇક્સ મિલ્ક. હી નર જાતિ માટે, સી નારી જાતિ માટે, અને ઇટ નાન્યતર એટલે પશુ, પક્ષી, પ્રાણી અથવા કે નિર્જીવ વસ્તુઓ માટે જે વપરાય છે. તો હી, સી, ઇટ લાઇક્સ મિલ્ક, તો તેને દૂધ ભાવે છે. હવે જુઓ અહીંયા આ હકારાત્મક વાક્ય છે, તો હકારાત્મક વાક્ય છે તો અહીંયા આપણને શું કરવાનું છે, નકારાત્મક વાક્યમાં ફેરવવાનું છે. તો હી, સી અને ઇટ
હોય તો ત્યાં ડઝ નોટનો ઉપયોગ થાય છે. એકવાર બરાબર જોઈ લેજો. આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે, એમાં મૂળ ક્રિયા બદલાતી નથી. અને હી, સી અને ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે અને એમાં જે મૂળ ક્રિયા છે એ મૂળ ક્રિયા બદલાય છે. તો હી, સી, ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક એટલે તેને દૂધ ભાવતું નથી. હવે આગળ જોઈશું. હવે પ્રશ્ન નંબર 4. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકારાત્મક વાક્ય બનાવો. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? ડુ નોટ અથવા કે ડઝ નોટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો એક્ઝામ્પલ છે મનોજ વોચ ટીવી. તો અહીંયા ડુ નોટ વોચ, ડઝ નોટ વોચ. તો મહેશ કોણ છે? છોકરો છે, એટલે એ હી નો ઉપયોગ જ્યારે થાય, હી, સી, ઇટ એ છોકરા, છોકરી, પ્રાણી, પશુ અથવા કે નીચી વસ્તુઓ માટે થાય છે. અને નામ માટે એટલે નામ હોય ત્યારે પણ ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો મનોજ વોચ્ડ ટીવી. તો અહીંયા ડઝ નોટ આવશે. તો મનોજ ડઝ નોટ વોચ ટીવી. હવે આઈ છે. તો આઈ હોય કે અથવા યુ હોય તો અહીંયા આઈ એન્જોય મ્યુઝિક. તો આઈ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. એટલે આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. એમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ એનો એ જ રહે છે, પણ અહીંયા જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયા આવે છે. એટલે મનોજ ડઝ નોટ વોચ ટીવી. અહીંયા શું છે? મનોજ વોચ ટીવી. તો જ્યારે આપણે ડઝ નોટનો ઉપયોગ કરીએ ત્યારે અહીંયા એટલે ડઝ નોટનો ઉપયોગ કરતી વખતે જે ક્રિયાનો જે મૂળ રૂપ હોય છે એ મૂળ રૂપ અહીંયા મૂકવામાં આવે છે. હવે એવી જ રીતે પહેલો છે યુ પ્લે ક્રિકેટ. તો યુ સાથે ડુ નોટનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે અહીંયા ક્રિયા બદલાતી નથી. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. એટલે અહીંયા જે ક્રિયાનો જે મૂળ રૂપ હોય છે, આઈ હોય કે યુ હોય, જ્યારે આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મૂળ ક્રિયા બદલાતી નથી. એવી જ રીતે બીજું છે વિનય રીડ્સ અ બુક. તો વિનય એટલે વિનય નામ છે. તો વિનય સાથે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિનય ડઝ નોટ રીડ અ બુક. તો વિનય સાથે ડઝ નોટ એટલે હી સાથે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં જે મૂળ ક્રિયા હોય છે એ મૂળ ક્રિયા ડઝ નોટ સાથે મૂળ ક્રિયા લખવામાં આવે છે. હવે ત્રીજું છે ધ રેબિટ રન્સ ફાસ્ટ. તો અહીંયા રેબિટ છે તો ઈટ આવશે, એટલે પ્રાણીઓ માટે ઈટ લગાવવામાં આવે છે. તો ધ રેબિટ રન્સ ફાસ્ટ. તો અહીંયા ડુ નોટનો ઉપયોગ એટલે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. પછી ચોથું છે હેતા રાઇટ્સ અ લેટર. તો ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. પછી પાંચમું છે મેહુલ ક્લીન્સ હિજ રૂમ. તો મેહુલ ડઝ નોટ ક્લીન હિજ રૂમ. વિદ્યાર્થી મિત્રો, એટલે 1 થી 4 સુધીમાં મેં તમને અહીંયા લખાયું છે એ તમને જોઈને લખવાનું છે. પછીનું જે છે એ અત્યારે હું સમજાવું છું, પણ તમને તમારી જાતે તમારા ચોપડામાં લખવાનું રહેશે. હવે છઠ્ઠું છે આઈ સિંગ અ સોંગ. તો આઈ છે તો આઈ સાથે ડુ નોટનો ઉપયોગ કરવામાં આવશે. તો આઈ ડુ નોટ સિંગ અ સોંગ. પછી સાતમું છે સી ડ્રિંક્સ ટી. તો સી સાથે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સી ડઝ નોટ ડ્રિંક ટી. હવે આઠમું છે હી ઇટ્સ એપલ. તો હી સાથે ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો હી ડઝ નોટ ઈટ એપલ. પછી નવમું ધ કેટ સિટ્સ ઓન ધ મેટ. તો કેટ છે તો કેટમાં ડઝ નોટનો ઉપયોગ કરવામાં આવશે.
ધ કેટ ડઝ નોટ સીટ ઓન ધ મેટ. પછી 10મો યુ લાઇક ફૂટબોલ. તો યુ સાથે ડુ નોટનો ઉપયોગ કરવામાં આવશે. તો યુ ડુ નોટ લાઇક ફૂટબોલ. તો વિદ્યાર્થી મિત્રો તમને એ બધું વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લખો ત્યારે તમે બરાબર ધ્યાન આપજો કે અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અથવા કે ડઝ નોટનો ઉપયોગ થાય છે. અને ડુ અથવા કે ડઝ નોટનો ઉપયોગ ક્યારે થાય તો આઈ અને યુ સાથે આઈ અને યુ હોય તો ડુ નોટનો ઉપયોગ થાય છે. અને હી અને સી અથવા કે ઇટ હોય તો ડઝ નોટનો ઉપયોગ થાય છે. આઈ અને યુમાં મૂળ ક્રિયા બદલાતી નથી. અને હી અને સી અને ઇટમાં ડઝ નોટનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે મૂળ ક્રિયામાં જે હોય છે મૂળ ક્રિયાનો જે ક્રિયા હોય છે એને એ જ લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે મેં આજે તમને આ બધું સમજાવ્યું છે એ તમે લોકો વિડીયોમાં જોઈને એકવાર સમજી લેજો અને તમને તમારા ચોપડામાં બધું લખવાનું રહેશે.